નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કાવ્ય જેમાં છે વરસાદ. આભમાં ઘેરાયા કાળા વાદળ, રીમઝીમ વરસે અમૃત ઝરણ. ધરતી હરખથી હસી ઉઠે, લીલા ખેતરો લહેરાઈ ઉઠે. મીઠીની મીઠી સુગંધ મહેકે, મોર આનંદથી નૃત્ય કરે. નદી તળાવો પાણીથી ભરાઈ, પ્રકૃતિ નવા રંગે સજાય. ખેડૂતના ચહેરા પર સ્મિત છવાય, પાકને જીવનનો આધાર મળે. વરસાદ કુદરતની અમૂલ્ય ભેટ, જીવનમાં આનંદનો સંદેશ ફેલાય. આ કાવ્યનો સારાંશ આ છે કે વરસાદના આગમનની પ્રકૃતિમાં આવતો આનંદ અને નવજીવનની સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. વરસાદ આવવાની પહેલી શરૂઆતમાં વરસાદ આવે અને માટીની સુગંધ આવે છે અને નાના બાળકો પણ માટી ખાવાના તૈયાર થઈ જાય છે અને વરસાદથી ધરતી હરિયાળી બને છે. નદીઓ અને તળાવો ભરાઈ જાય છે. ખેડૂતને નવા પાકની આશા મળે છે. દર વર્ષે નવા નવા પાકો કરે છે, અલગ અલગ જાતના, અને સમગ્ર વાતાવરણ તાજગીથી મહેકી ઉઠે છે. કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે વરસાદ કુદરતની અમૂલ્ય ભેટ છે જે સમગ્ર સૃષ્ટિને જીવ અને ખુશી આપે છે. આ કાવ્યમાં સમજ પડી હોય, તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. ધન્યવાદ.